हेलो स्टूडेंट्स, विषय रसायन विज्ञान। गया वीडियो लेक्चर में स्टूडेंट्स आपणे आयनीकरण एन्थाल्पी विषे अभ्यास कर्यो। आज आपणे इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी विषे अभ्यास करवानो छे। ओके, तो हवे जो इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी एटले शुं? तो जुओ स्टूडेंट, इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी नो अर्थ थाय छे के वायुरूप तटस्थ परमाणुमां एक इलेक्ट्रॉन दाखल थईने ऋण आयन बने त्यारे थता एन्थाल्पी फेरफारने इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी कहे छे। जो आयनीकरण एन्थाल्पी में शुं हतुं तो के आयनीकरण एन्थाल्पी में एक इलेक्ट्रॉन गुमावता था। परमाणु शुं करतो तो एक परमाणुमांथी एक इलेक्ट्रॉन दूर थतो हतो અને એ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરવા માટે જે ઉર્જા જોઈતી હતી તે ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા હતા। જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરમાણુ ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે, એટલે કે ઇલેક્ટ્રોન એ પરમાણુની અંદર દાખલ થાય અને જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાં દાખલ થાય ત્યારે તે દરમિયાન ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે અને એ જે ઉર્જાનું ઉત્સર્જન થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। ઓકે, જેની સંજ્ઞા જો ડેલ્ટા ઈ, આ સ્મોલ ઈ જી એચ। હવે જો એચ તો એન્થાલ્પી માટેનો છે, ઓકે, અને આ સ્મોલ ઈજી એટલે એનો અર્થ શું છે? ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, ઇલેક્ટ્રોનને મેળવવું। એ ઇલેક્ટ્રોનને મેળવવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇલેક્ટ્રોન ગેઇન કરે છે। ઓકે, એટલે આને કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, શું થશે? સૌથી પહેલા તો અહીંયા એક પરમાણુ તરીકે આપણે શું લીધો છે સ્ટુડન્ટ? એક્સ લીધો છે। ઓકે, હવે આ જે એક્સ પરમાણુ છે એ મેં તમને એ વખતે કીધું હતું કે કોઈ પણ એક પરમાણુની વાત કરવી છે એટલા માટે વ્યાખ્યામાં શું લખ્યું છે? તટસ્થ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં। વાયુરૂપ કેમ શબ્દ વાપર્યો હતો સ્ટુડન્ટ? તો કે આપણે જાણીએ છીએ કે જે વાયુ અવસ્થા હોય છે એ વાયુ અવસ્થામાં જ ઇલેક્ટ્રોન આપણને દૂર દૂર જોવા મળે છે અને એટલા જ માટે વ્યાખ્યામાં શું લખવામાં આવે છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને। મેં તમને શીખવાડ્યું હતું કે તટસ્થ પરમાણુ જે છે જો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને જો ઇલેક્ટ્રોન મેળવે તો શું બને સ્ટુડન્ટ? ઋણ આયન બને છે। જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી અહીંયા ઋણ આયન આવે। હવે આ પરમાણુ ધારો કે એક્સ છે, બરાબર? હવે એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એક્સ માઇનસ આયન બને છે। ધારો કે આ એક્સ પરમાણુ જે છે એ એક્સ પરમાણુ બે ઇલેક્ટ્રોન સ્ટુડન્ટ મેળવતું તો અહીંયા કેટલા શું આયન બનતો? એક્સ માઇનસ 2। ઓકે, હવે સ્ટુડન્ટ આપણે બીજી બાબત શું જોવાની છે તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એમાં ઉર્જાનું તો ઉત્સર્જન થાય છે। તો જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એમાં આપણે ઉદાહરણ તરીકે હું લઉં કે ધારો કે આ એક્સ પરમાણુ જે છે, આ એક્સ પરમાણુ છે એ આ ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવીને એક્સ માઇનસ આયન બનાવ્યો। એ દરમિયાન ધારો કે 8 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે તો એને કેવી રીતે લખાશે? પ્લસ 8 કિલો જૂલ, આ રીતે લખાય। ઓકે, જ્યારે તમે એને રાસાયણિક પ્રક્રિયામાં લખો ત્યારે। હવે બીજી વસ્તુ શું જોવાની છે? ઉર્જાનું શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા। આ રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા શું થાય છે સ્ટુડન્ટ? ઉત્પન્ન થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે એને કઈ પ્રક્રિયા કહેવાય સ્ટુડન્ટ? તો કે ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાશે।
અને મેં તમને શીખવાડ્યું હતું કે ઉર્જાનું શોષણ થાય ત્યારે પ્લસ આવે, ઓકે, અને ઉર્જાનું ઉત્સર્જન થાય ત્યારે એ જે એન્થાલ્પી ફેરફાર છે એ શામાં આવે છે? ઋણમાં. તો ધારો કે એક્સ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને એક્સ માઇનસ આયન બનાવે છે, એ દરમિયાન 8 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થઈ. હવે મારે ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લખવી છે. 8 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે નિપજમાં જ લખાશે. હવે મારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લખવી હોય તો ડેલ્ટા EGH, ઓકે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું લખાશે? -8 કિલો જૂલ. તમે એવું વિચારશો કે વેલ્યુ માઇનસમાં છે. ના, અહીંયા માઇનસ અને પ્લસ શું બતાવે? ધારો કે તમને કોઈ દાખલો છે એમાં એવું કહી દે કે 10 + 10 કિલો જૂલ અને એવું કહી દે કે -12 કિલો જૂલ. તો +10 કિલો જૂલ એટલે તમારે કઈ પ્રક્રિયા સમજવાની? ઉષ્મા શોષક થતી હશે. અને જો -12 કિલો જૂલ લખેલું હોય તો તમારે શું સમજવાનું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થતી હશે, ઓકે. એટલા માટે માઇનસમાં ઉર્જા નથી ઉત્પન્ન થતી, ઉર્જા તો 8 કિલો જૂલ જ થાય, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે એને આપણે માઇનસમાં લખેલી છે, ઓકે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની સ્ટુડન્ટ્સ. હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર. તમે બધા જ જાણો છો કે આપણે આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર શામાં જોઈએ? તો કે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકમાં આપણે આવર્ત અને સમૂહમાં જોઈએ છીએ. જો આવર્તમાં તમે ક્યાં જુઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર ક્યાં જોઈશું આપણે? તો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ ત્યાં જોવાનું. સમૂહ હોય તો સમૂહમાં ફેરફાર ક્યાં જોવાનો? ઉપરથી નીચે તરફ શું થાય છે એ જોવાનું. હવે આપણે એમાં જો તો કે આવર્ત માટે જોઈએ જો આવર્ત માટે તમે જોશો તો તમે બધા જ જાણો છો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો સૌથી પહેલા શું થાય છે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે છે. શું વધે છે સ્ટુડન્ટ? પરમાણ્વીય ક્રમાંક Z, ઓકે. જુઓ આવર્ત છે એ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10. સ્ટુડન્ટ્સ, ઘણા સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે જે ટોપિક તમારી બુકમાં ખૂબ જ નાનો આપેલો છે એ ટોપિકને હું તમને ખૂબ જ ડિટેલમાં અને વારંવાર એકની એક વાત રિપીટ કરાવું છું. તો પહેલી વાત કે તમને જે બુકમાં આપેલું છે એ બુકમાં તમે ખાલી વાંચીને એ વસ્તુને નથી સમજી શકતા. સેકન્ડ વાત, દરેક જગ્યાએ જો તમે શોર્ટકટ અથવા તો શોર્ટમાં વિચારશો કે હું શોર્ટમાં વાંચી લઉં તો તમે થિયરી લખી શકશો, પણ જો તમે કોન્સેપ્ટને ક્લિયર નહીં કર્યો હોય તો તમે નીટ, JEE અને ગુજકેટ જેવી એક્ઝામોમાં જે MCQ પૂછાય છે તેને તમે ઇઝીલી સોલ્વ નહીં કરી શકો. એકની એક બાબતને જે દરેક કોન્સેપ્ટમાં કોમન છે એને વારંવાર કહેવાનું કારણ કે જ્યારે હું તમને એ કોન્સેપ્ટ ચલાવું તો પહેલાં મેં તમને જે વાત કીધી છે એ હું તમને ફરી કહીશ તો તમને યાદ રહી જશે, તમે કન્ફ્યુઝ નહીં થાવ. હમણાં હું ધારો કે તમને એવું કહી દઉં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે અને
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે. કેમ? એનું કારણ હું તમને ડાયરેક્ટ એવું કહી દઉં કે જેવું આયનીકરણ એન્થાલ્પીમાં છે એ રીતનું જ કંઈક કારણ છે. ડાયરેક્ટ હું તમને એ વસ્તુ કહી દઉં તો એ ટોપિક હાલમાં જ પૂરો થઈ જશે. પણ કેમ, કયા કારણથી, એમાં શું થાય છે, કેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધે છે, કેમ એ સમૂહમાં ઘટે છે, એ બધું ક્લિયર થવું બહુ જરૂરી છે. જો તમે ફક્ત થિયરી એક્ઝામ માટે જો રિફર કરો તો ચોપડી તમારી બુકમાં એક જ પેજમાં આ બાબત પતી જશે. પણ જો તમે સારી રીતે દરેક એક્ઝામને ક્લિયર કરવા માંગતા હોય તો ડિટેલિંગમાં કોન્સેપ્ટ ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે. ઓકે, તો પ્લીઝ અહીંયા ધ્યાન આપજો. વિડીયો લાંબા છે એવું વિચારીને જોવાના ટાળતા નહીં. વિડીયો લાંબા લાગે, એક વખત જો તમે ધ્યાનથી જોવા બેસશો તો તમારે ત્યાં મગજમાં ખાલી ઉતારવાની જરૂર છે. ઓકે, બધા જ કોન્સેપ્ટ હું તમને ક્લિયર કરાવીશ, પણ જો તમે ઇન્ટરેસ્ટ લઈને જોશો તો તમને બધું જ ક્લિયરલી સમજણ પડી જશે. તો જુઓ, પરમાણ્વીય ક્રમાંક Z વધે છે. જો એટલે તમને ખબર છે પરમાણ્વીય ક્રમાંક વધે એટલે બીજું કોણ વધે? પ્રોટોન વધે. ચલો આજે હું તમને આકૃતિ દ્વારા નહીં સમજાવું, તમે તમારી જાતે જ સમજો. ચલો, પ્રોટોન વધે. પ્રોટોન વધે છે એનો અર્થ કે કેન્દ્રનો ધન વીજભાર વધે. ઓકે, હવે કેન્દ્રનો ધન વીજભાર વધશે. પણ તમે જાણો છો સ્ટુડન્ટ કે આવર્તમાં રહેલા જે તત્વો હોય છે ને એ તત્વોમાં પરમાણ્વીય ક્રમાંક વધે છે પણ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષા વધતી નથી, n વધતા નથી. ઓકે, એટલે ક્લિયરલી એવું કહી શકું કે કેન્દ્રનો ધન વીજભાર વધે છે અને કક્ષા વધતી નથી, એટલે કે કેન્દ્રથી આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે ને એ વધતું નથી. ઓકે, એટલે અહીંયા શું થશે કે કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે અને એનું અંતર નહીં વધે. એટલે કેન્દ્રનો ધન વીજભાર જે છે એનું ઇલેક્ટ્રોન તરફ શું થશે સ્ટુડન્ટ્સ? આકર્ષણ વધી જશે. વધારે કેન્દ્રનો ધન વીજભાર થઈ જશે એટલે એ જે ધન વીજભાર છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ અંદર કેન્દ્રમાં ખેંચશે. ચલો, ઇલેક્ટ્રોનને પોતાની તરફ ધન વીજભાર કેન્દ્રમાં ખેંચે છે તો શું થશે? મેં તમને કીધું હતું કે ત્રિજ્યા ઘટે. ત્રિજ્યા ઘટે કેમ? કારણ કે જે આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને અંદરની તરફ ખેંચે છે એટલે કક્ષાઓનું શું થાય છે સ્ટુડન્ટ? સંકોચન થાય છે. કક્ષાઓનું સંકોચન થાય છે એટલે પરમાણુ કદમાં કેવા થાય છે? નાના. ઓકે, અને જ્યારે પરમાણુ કદમાં નાના હોય ને તો બહાર રહેલો જે ઇલેક્ટ્રોન છે એ બહાર રહેલો ઇલેક્ટ્રોન એ સરળતાથી કક્ષામાં જોડાઈ શકે છે. કેમ? કારણ કે કદ નાનું હશે તો જે બહાર રહેલો ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રનો જે અસરકારક કેન્દ્રીય ભાર જે છે એ વધારે લાગશે અને એને કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી પરમાણુમાં રહેલી જે બાહ્યતમ કક્ષા છે ત્યાં જોડાઈ શકે છે. એટલે કે પરમાણુ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. ઓકે, અને પરમાણુ જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે તેટલું જ વધુ પ્રમાણમાં શું થઈ જશે સ્ટુડન્ટ? ઉર્જા ઉત્પન્ન થશે. અને વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય એનો અર્થ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? વધે છે. ઓકે સ્ટુડન્ટ, તો અને
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? ઋણ છે. તો તમારી બુકમાં લખેલું હશે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. ઓકે, તો આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધારે ઋણ હોય તેમ ઋણ આયન બનવાની સરળતા પણ કેવી હોય છે? વધારે હોય છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ જ વસ્તુ સમૂહ 17ના તત્વો માટે હું તમને જણાવું કે સમૂહ 17ના જે તત્વો છે જેને આપણે હેલોજન તત્વો કહીએ છીએ. તમે આવર્ત કોષ્ટકમાં જોયું હશે કે જે સમૂહ 17ના તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં આવેલા છે. ચલો, કયા કયા તત્વો છે સમૂહ 17ના? તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટ. ઓકે, સમૂહ 18માં કયા તત્વો આવેલા છે? ઉમદા વાયુઓ અથવા તો નિષ્ક્રિય વાયુ. હવે એવું કહેવામાં આવે છે સ્ટુડન્ટ કે સમૂહ 17ના જે હેલોજન તત્વો છે એ હેલોજન તત્વો સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એટલે સમૂહ 17માં આવેલા બધા જ જે તત્વો છે એ બીજા સમૂહના તત્વોની સરખામણીમાં સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એનું કારણ શું છે? તો કે તેઓ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને તેમની નજીકના ઉમદા વાયુ તત્વો સાથે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જો હું તમને સમજાવું કેવી રીતે, તો જુઓ સ્ટુડન્ટ, સમૂહ 17ના તત્વો ઓકે, ચલો કયા છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. ઓકે, અને એસ્ટેટ. હવે એમાં જુઓ, ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 9, ક્લોરીનનો 17, બ્રોમીનનો 35, આયોડીનનો 53 અને એસ્ટેટાઇનનો 85. જો હું તમને બે એક ઉદાહરણ આપું, ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p5. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ઓકે, એ જ રીતે બ્રોમીનની ઇલેક્ટ્રોન રચના જુઓ, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. જો કેટલા થશે? 6 ને 2 8 ને 2 10 ને 2 12, 12 ને 6 18. હજુ તો 18 જ થયા છે. ઓકે, 20. 4s2 પછી શું આવે? 3d10. ઓકે, હવે અને આવશે 4p5. હવે જો કોમન ઇલેક્ટ્રોન રચના હશે બધાની, બધામાં તમે જુઓ 2p5, 3p5, 4p5. આના ઉપરથી મેં તમને શીખવાડ્યું હતું સેકન્ડ ચેપ્ટરમાં શું પી છે છેલ્લી 2p કક્ષક, એનો અર્થ કે આ બધા તત્વો કયા આવર્તના છે? તો આ બધા તત્વોમાં ફ્લોરીન જે છે એ બીજા આવર્તનો તત્વ, ક્લોરીન ત્રીજા આવર્તનો તત્વ, બ્રોમીન ચોથા આવર્તનો તત્વ. ચલો, પી કોમન છે કક્ષક એટલે પી વિભાગના તત્વો, અને 5 જે લખ્યું છે એટલે કે બધાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. હવે સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ બીજી કક્ષામાં 5 ને 2 7, ત્રીજી કક્ષામાં 5 ને 2 7, ચોથી કક્ષામાં ઓકે એમાં પણ જુઓ 5 ને 2 7 ઇલેક્ટ્રોન. એનો અર્થ શું થયો કે બીજી, ત્રીજી, ચોથી બધી જ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો અષ્ટક પૂર્ણ કરવા માટે અથવા તો કક્ષકને સંપૂર્ણ રીતે ભરાયેલી હોવા માટે વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8 ઇલેક્ટ્રોન જોઈએ. 8 ઇલેક્ટ્રોન હોય તો કક્ષા
સંપૂર્ણ ભરાયેલી કહેવાય. ઓકે, 7 ઇલેક્ટ્રોન હેલોજન તત્વ પાસે છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ હેલોજન તત્વો છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આ તત્વો ઇઝીલી એ ઇલેક્ટ્રોનને શું કરી લેશે? મેળવી લેશે. કેમ? કારણ કે ઓલરેડી એમની પાસે 7 ઇલેક્ટ્રોન છે. એ 1 ઇલેક્ટ્રોન જો મેળવી લેશે ને તો એમની કક્ષા પૂર્ણ ભરાયેલી થઈ જશે. અને એ કોના જેવા બનશે? તો કે સમૂહ 18ના તત્વો. કયા? નિષ્ક્રિય વાયુ તત્વો. ઓકે, કયા કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, આ તત્વો જેવી ઇલેક્ટ્રોનની રચના થશે. અને તમે જાણો છો કે સમૂહ 18ના તત્વો જે છે એમની જે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી હોય છે, એટલે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એના કારણે એ કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એટલે સમૂહ 17ના જે તત્વો છે એમની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એમને ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોન રચના માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુ જે છે એ ઇઝીલી ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરીને મેળવી લેશે. એટલા માટે આવર્ત કોષ્ટકમાં સમૂહ 17ના બધા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સૌથી વધારે છે. કારણ કે આ તત્વો ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લે છે અને તે દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, તો એટલા માટે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય છે. હવે આપણે સ્ટુડન્ટ જોઈએ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યમાં થતો ફેરફાર. ઓકે, તો તમે જુઓ સ્ટુડન્ટ, સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે? તો એમાં જુઓ, સામાન્ય રીતે જ્યારે આપણે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. એનો અર્થ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. ઓકે, તો જુઓ કેવી રીતે. તો સ્ટુડન્ટ તમે જાણો છો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જતા, ઉદાહરણ તરીકે આપણે સમૂહ 1 લઈ લઈએ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણે સમૂહ 1માં ફ્રાન્સિયમની ગણતરી કરવાની નથી, કારણ કે ફ્રાન્સિયમ જે છે એ રેડિયો એક્ટિવ તત્વ છે. ઓકે, એટલે કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ શું થાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. કેમ? તો જુઓ, પહેલી બાબત કે શું થાય છે? ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે. મેં તમને આગળ જ કીધું હતું, આમાં 1 કક્ષા છે, આમાં 2 કક્ષા છે, આમાં 3 કક્ષા છે, આમાં 4 કક્ષા છે. કક્ષાઓ વધે, કક્ષા n વધે અથવા તો મુખ્ય ક્વોન્ટમાંક n વધે એટલે પરમાણ્વીય કદ વધે. ચલો, પરમાણ્વીય કદ વધે એનો અર્થ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે એટલા માટે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર થતી આકર્ષણની અસર ઘટે. ઓકે, અને ઇલેક્ટ્રોન ઉપર થતી આકર્ષણની અસર ઘટે. ઓકે, એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગે એ કેવું લાગે છે? ઓછું લાગે.
અને એ ઓછું લાગે એટલે જે બહારથી આવતો ઇલેક્ટ્રોન જે છે એ બહારથી આવતા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધન વીજભારની અસર ખૂબ ઓછી થશે અને તેથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને સ્વીકારીને પરમાણુ ઋણ આયન બનાવવાનું જે વલણ છે ઘટશે. જો શું થાય છે સમૂહમાં, એક તો મુખ્ય ક્વોન્ટમ n વધે છે, પરમાણ્વીય કદ વધ્યું. પરમાણ્વીય કદ વધ્યું એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું આ અંતર વધ્યું. અંતર વધ્યું એટલે આ કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ શું થઈ ગયું? ઓછું થઈ ગયું, અસર ઘટી ગઈ. તો હવે આ જે બહાર રહેલો ઇલેક્ટ્રોન છે જેને પરમાણુને સ્વીકારવાનો છે, ઓકે, ઇલેક્ટ્રોન મેળવવાનો છે, તો આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની અસર કેવી થઈ ગઈ? ખૂબ જ ઓછી થઈ ગઈ. અને કેન્દ્રની અસર આ ઇલેક્ટ્રોન ઉપર ખૂબ જ ઓછી થઈ ગઈ એટલે આ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં સરળતાથી સ્વીકારાઈ શકતો નથી. એટલે કે પરમાણુ ઋણ આયન બનાવવાનું જે વલણ છે એ એમનું શું થાય છે? ઘટી જાય છે. તો સ્ટુડન્ટ્સ, આ રીતે સમૂહમાં સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. હવે આપણે જો સમૂહ 17ના તત્વો સમૂહમાં તો જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, આ બધા સમૂહ 17ના તત્વો. હવે મેં તમને એવું કીધું કે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થાય છે. એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું હોવું જોઈએ? ફ્લોરિનનું. અને આપણે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે એટલે સૌથી ઓછું કોનું હોવું જોઈએ? એસ્ટેટાઇનનું. આપણે વિચારીએ આ પ્રમાણે સામાન્ય રીતે તો એટલે જો મારે એનો ક્રમ લખવો હોય તો સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, ત્યારબાદ આયોડિન, ત્યારબાદ એસ્ટેટાઇન. આ પ્રકારનો ક્રમ આવવો જોઈએ આપણે વિચારીએ તો. પણ સ્ટુડન્ટ્સ, રિયાલિટી આવી નથી. ઓરિજિનલમાં ક્રમ શું છે ખબર તમને? સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જો જોવા મળે તો કોનું છે? ક્લોરિનનું. ત્યાર પછી એનાથી ઓછું ફ્લોરિનનું, ત્યાર પછી એનાથી ઓછું બ્રોમિનનું, ત્યાર પછી આયોડિનનું અને એસ્ટેટાઇન. ઓરિજિનલ ઓર્ડર આ પ્રકારનો છે. પણ આપણે તો વાંચ્યું, શીખ્યા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે. તો અહીંયા તો પહેલામાં જ તકલીફ થઈ ગઈ. સૌથી વધારે ફ્લોરિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોવી જોઈએ, એની જગ્યાએ કોની થઈ ગઈ? ક્લોરિનની થઈ ગઈ. તો કેમ? તો સ્ટુડન્ટ, તમે આને અપવાદ કહી શકો. જો તમને એક્ઝામમાં આ રીતે કોઈ થિયરી આટલી બધી પૂછાય, થિયરી તો તમે લખી કાઢો, કદાચ તમે બધા મોડે બી કરી દો કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ક્લોરિનની વધારે હોવી જોઈએ, વ્યાખ્યા મળે. પણ જ્યારે તમને MCQમાં પૂછાય ને ત્યારે તમને આ વસ્તુ યાદ નહીં આવે. ઓકે, અમને MCQમાં પૂછાશે કે ભાઈ સમૂહ 17માં કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે હોય છે? ક્લોરિનનું. એવું પણ પૂછાય કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતું તત્વ કયું? તો એમાં બે વસ્તુ પહેલા તમને મગજમાં શું આવી જોઈએ કે ભાઈ આખા આવર્ત કોષ્ટકમાં જોઈએ તો સમૂહ 17ના બધા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. એમાં તમારે બીજું શું વિચારવાનું કે ભાઈ સમૂહ 17માં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની છે.
ઓકે, આ અપવાદ છે ફ્લોરિન અને ક્લોરિન. જુઓ હવે કેમ. તો જુઓ, સમૂહ 17, ઓકે, સમૂહ 17 માં આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટોડાઇન. તો હવે અહીંયા જો ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમ આંક વધ્યો, પરમાણ્વીય કદ વધ્યું, તેથી ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર થયું. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ ગયું. ઓકે, એટલા માટે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શક્યું નહીં અને એના કારણે ઉર્જા ઓછી ઉત્પન્ન થઈ, તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થઈ. હવે અહીંયા કેમ અપવાદ આવ્યો ફ્લોરિન અને ક્લોરિનમાં? તો જુઓ સ્ટુડન્ટ, બે વસ્તુ છે. આના પછી તમે વિદ્યુત ઋણતા ભરવાના છો. શું ભણવાના છે? વિદ્યુત ઋણતા. ઓકે, હવે એ જે વિદ્યુત ઋણતા છે ને, એની વ્યાખ્યા શું છે? એની વ્યાખ્યા એવું છે, અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. વિદ્યુત ઋણતામાં શું કરશે? તત્વો ઇલેક્ટ્રોનને આકર્ષશે. ઓકે, તો જુઓ એ જ વસ્તુ હું તમને શીખવાડું કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા કેવી છે? વધારે છે. ઓકે, ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા વધારે છે. એનો અર્થ શું થયો કે ક્લોરિન એ ફ્લોરિન કરતા સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જુઓ વિદ્યુત ઋણતાનો અર્થ શું છે? વિદ્યુત ઋણતાનો અર્થ એવો છે કે ફ્લોરિન એ ક્લોરિન કરતા વધારે વિદ્યુત ઋણ છે. કેમ? આમાં ઇલેક્ટ્રોન મેળવે છે અને આમાં ઇલેક્ટ્રોન આકર્ષે છે. બંને વસ્તુમાં ડિફરન્સ છે. વિદ્યુત ઋણતામાં ઇલેક્ટ્રોન મેળવે છે, વિદ્યુત ઋણતામાં ઇલેક્ટ્રોન આકર્ષાય છે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિનનું છે. ઓકે, હવે જુઓ ફ્લોરિન અને ક્લોરિન બંને ઇલેક્ટ્રોનને આકર્ષે છે. આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને ફ્લોરિન અને ક્લોરિન બંને આકર્ષે છે. પણ ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે, ઓકે, તો ક્લોરિનની વધારે. એનું કારણ છે કે જો સ્ટુડન્ટ ફ્લોરિન જે છે ને, એ ફ્લોરિનનું કદ ખૂબ નાનું છે. ફ્લોરિનનું કદ નાનું છે, એના કારણે શું થાય કે આ તમે અહીંયા જુઓ ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે. એના કારણે શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોનને ફ્લોરિન આકર્ષે તો છે, પણ આ ઇલેક્ટ્રોન જે છે એમાં શું થશે કે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં આવશે તો ઓલરેડી બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે 2p કક્ષકમાં. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બાહ્યતમ કક્ષામાં આવશે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ જશે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે અને ફ્લોરિન ખૂબ જ કદમાં નાનું છે, એટલે આ ઇલેક્ટ્રોનને જોડાવા માટેની જગ્યા કેવી પડે? ઓછી. અને આ ઇલેક્ટ્રોન અહીંયા મેળવવાનો પ્રયત્ન કરે પરમાણુ, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થઈ જાય છે. એના કારણે
સ્થાયીતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એની સ્થિરતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. જ્યારે ક્લોરીનની વાત કરો, ક્લોરીનમાં શું થશે? ધારો કે આ ક્લોરીન છે, કમ્પેરેટિવલી ક્લોરીનનું કદ ફ્લોરીન કરતાં મોટું દેખાય છે. એની પણ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ઓકે, બહારથી આ ઇલેક્ટ્રોન આવે છે. તો જુઓ, બહારથી જ્યારે આ ઇલેક્ટ્રોન આવે છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા પણ અપાકર્ષણ થશે, પણ ક્લોરીન પાસે એટલી જગ્યા છે કે તે આ ઇલેક્ટ્રોન મેળવીને એની કક્ષકમાં રાખી શકે. ઓકે, અને ઇઝીલી એ ઇલેક્ટ્રોનને મેળવશે, કારણ કે ક્લોરીનનું કદ ફ્લોરીન કરતાં મોટું છે અને અહીંયા કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ છે એ ફ્લોરીન કરતાં ઓછો થશે અને એટલા માટે જ ક્લોરીન એ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે અને એના કારણે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં વધારે છે. ઓકે, તો જો તમને સમૂહ 17માં પૂછવામાં આવે ક્રમ, તો સૌથી વધારે ક્લોરીન, ત્યાર પછી ફ્લોરીન, એના પછી બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિન. ઓકે સ્ટુડન્ટ, હવે સેમ આ જ બધી બાબતો સમૂહ 14, 15, 16 અને 17માં કોમન છે. જો સમૂહ 14નો પહેલો તત્વ કાર્બન, એના પછી સિલિકોન આવે, પણ અહીંયા જો સિલિકોનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. સમૂહ 15ના તત્વો છે, પહેલો તત્વ નાઇટ્રોજન આવે, પછી ફોસ્ફરસ, તો અહીંયા બી સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફોસ્ફરસનું વધારે. સમૂહ 16ના તત્વો, એમાં જો સમૂહ 16ના તત્વોમાં બે અપવાદ છે. એમાં જે ઓક્સિજન તત્વ છે ને, એ ઓક્સિજન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 16ના બધા જ તત્વો કરતાં ઓછી છે. ઓકે, એટલે એનું ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ઓછી, એટલે એને છેલ્લા મૂકવામાં આવશે. ત્યાર પછી ઓક્સિજન પછી આવે છે સલ્ફર, એના પછી સેલેનિયમ, ટેલ્યુરિયમ. પોલોનિયમ નહીં આવે, એ રેડિયો એક્ટિવ તત્વ છે. સમૂહ 17માં ક્લોરીન, પછી ફ્લોરીન, પછી બ્રોમિન અને આયોડીન. તો સમૂહ 17, સમૂહ 16, સમૂહ 15, સમૂહ 14માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં રહેલા બીજા નંબરના તત્વો જે છે એનું વધારે છે. જો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરીન. ઓકે, 14, 15, 16, 17ના તત્વો, એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોનું છે? તો કે સૌથી વધારે છે અહીંયા ક્લોરીનનું સમૂહ 17માં, ઓક્સિજનમાં સૌથી વધારે છે સલ્ફરનું, ત્યાર પછી સમૂહ 15માં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફોસ્ફરસનું અને 14માં સિલિકોન. બીજું સમૂહ 16ના તત્વોમાં બધા તત્વો કરતાં સૌથી ઓછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજનનું, એટલે ઓક્સિજન સૌથી છેલ્લે આવશે. પોલોનિયમ એટલે નથી ગણ્યું કે રેડિયો એક્ટિવ તત્વ છે. ઓકે, તો તમને ધારો કે એમસીક્યુમાં નીટની એક્ઝામમાં પૂછે કે સમૂહ 17ના 16ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યનો ક્રમ, તો સૌથી વધારે સલ્ફર, ત્યાર પછી સેલેનિયમ, ટેલ્યુરિયમ અને ઓક્સિજન. તમને એવું થશે દરેક તત્વો માટે કેવી રીતે યાદ રાખવાનું? તો જુઓ સ્ટુડન્ટ, તમે અપવાદ અને અપવાદની સાથે કારણ જો તમને યાદ હશે તો તમે સરળતાથી આ વસ્તુને યાદ રાખવાની જરૂર જ નથી, સમજી શકો છો. ઓકે સ્ટુડન્ટ, તો આ થયું સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતા ફેરફારો. હવે આપણે જોઈએ કોયડો 3.7. જો કોયડો 3.7માં ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીનમાં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે ઋણ, એટલે કે સૌથી વધારે છે, અને કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ છે તે સમજાવો. તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા શું છે બાબત? તો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન આવર્ત કોષ્ટકમાં જોઈએ કમ્પેરેટિવલી, તો અહીંયા જુઓ ફોસ્ફરસ
સલ્ફર, ક્લોરીન, ક્લોરીન. ઓકે સ્ટુડન્ટ, એટલે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન છે. હવે એમાં જુઓ શું થશે. તમને સૌથી વધુ અને સૌથી ઓછું મૂલ્ય પૂછ્યું છે. તો સમૂહ 15, 16 અને 17 ના તત્વો અને ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન એક જ આવર્તના તત્વો. તો જો હું લખું સમૂહ 15, જો સ્ટુડન્ટ મોડે કરવા કરતા સમજવાનું બેટર છે. સમૂહ 16, સમૂહ 17. ચલો, તમને શું આપ્યું છે? ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને અહીંયા ઉપર છે ફ્લોરીન. એક જ આવર્તના તત્વો છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ઓકે, તો સૌથી ઓછું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું? ફોસ્ફરસનું, કારણ કે સમૂહ 15 નો સૌથી ડાબી બાજુનો તત્વ. તો ફોસ્ફરસ એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ થશે. ચલો, સૌથી વધારે કોનું? તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય છે? ક્લોરીનનું વધારે છે. હવે સમૂહમાં વિચારતા ને સ્ટુડન્ટ, તો નોર્મલી શું થતું કે અહીંયા ફ્લોરીન આન્સર આવતો, પણ અપવાદ છે. શું અપવાદ છે? કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, પણ અપવાદમાં એ છે કે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરીન કરતાં વધારે છે. એટલા માટે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું? ક્લોરીનનું. એટલે ક્લોરીનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હશે. ઓકે સ્ટુડન્ટ, જો તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઇઝી વેથી આ કોયડાઓને સોલ્વ કરી શકો છો. તો આ આજનો ટોપિક થયો આપણો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે સ્ટુડન્ટ.